ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જેફેટ સ્ટડી કર્યું હતું એન્ડ ડિફરન્સ બિટવીન જેફેટ એન્ડ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર. આ બે ટોપિક્સ જોઈ હતી. આજે આપણે જોશું ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ ઓફ જેફેટ. એટલે જેફેટને અન્ડરસ્ટેન્ડ કરવા માટે 3 ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ જે છે એ આપણે સ્ટડી કરશું. The first one is short circuited drain current IDSS, second one is pinch off voltage VP and third one is gate source cutoff voltage VGS. હવે ફર્સ્ટ આપણે શોર્ટ સર્કિટેડ ડ્રેન કરંટ સ્ટડી કરવા માટે એક ફિગર જોઈશું. ફિગર 19.9. શોર્ટ સર્કિટેડ છે એટલે કોઈક વસ્તુને આપણે શોર્ટ સર્કિટ કરવાનું છે. આપણે કોને શોર્ટ સર્કિટ કરશું? ગેટને. તો જેફેટ લેવાનું અને એના ગેટને શોર્ટ સર્કિટ કરી દેવાનું. તો જો ગેટથી સોર્સની જે વચ્ચે છે, આ સોર્સ છે ને આ ગેટ છે, તો ગેટને સોર્સની વચ્ચે જો શોર્ટ સર્કિટ છે. હવે શોર્ટ સર્કિટ હોય એનો મતલબ શું? કોઈ પણ બે ટર્મિનલ વચ્ચે શોર્ટ સર્કિટ હોય તો એ બેના વચ્ચે વોલ્ટેજ કેટલો થાય? 0. તો ગેટ અને સોર્સના વચ્ચે અગર શોર્ટ સર્કિટ છે એનો મતલબ શું? કે VGS વોલ્ટેજ બિટવીન ગેટ એન્ડ સોર્સ ઇઝ 0. સો we have written VGS is equal to 0. JFET with short circuited gate માટે આ ફિગરમાં. અને VDS ડ્રેન ટુ સોર્સની વચ્ચે બાયસિંગ એમને રાખ્યું છે. Now you see this figure 19.10. એમાં આપણે આ જો આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરી છે, ID વર્સિસ VDS છે. જેવી રીતે અહીંયા કરી હતી આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો, આવો જ છે ને ફોર્મ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સનો, ID વર્સિસ VDS અને પછી આ રીતે. તો એવો જ ફોર્મ છે તમારો આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ID વર્સિસ VDSનો. અને આ વખતે શું રાખ્યું છે મેં? VGS ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આનું જેફેટ વિથ શોર્ટ સર્કિટેડ ગેટ છે ત્યારે શું થશે કે નોર્મલ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સના જેમ એક પોઈન્ટ સુધી તમારું ઇન્ક્રીઝ થશે ID એન્ડ ધેન after some pinch of voltage, some voltage called pinch of voltage, તમારો ID કોન્સ્ટન્ટ થઈ જશે અને પછી એક તમારો વોલ્ટેજ આવશે VDS max. પછી તમારો બ્રેકડાઉન થઈ જશે. બ્રેકડાઉન એટલે બ્રેકડાઉન શું હતું? તમે ફર્સ્ટ યરમાં ભણતા હતા કે બ્રેકડાઉન એટલે અચાનક જ કરંટ બહુ વધારે ઇન્ક્રીઝ થઈ જાય કોન્સ્ટન્ટ વોલ્ટેજ ઉપર, એ બ્રેકડાઉન હતું. તો આ તમારી આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ છે શોર્ટ સર્કિટેડ જેફેટ વિથ શોર્ટ સર્કિટેડ ગેટની. Short circuited drain current IDSS. Let us define this. It is the drain current with source short circuited to gate. જ્યારે તમે ગેટ અને સોર્સ, if source is short circuited to the gate, ત્યારે જે ડ્રેનમાં જે કરંટ ફ્લો થાય ને ID, એને શોર્ટ સર્કિટેડ ડ્રેન કરંટ કહેવાય. ઇટ ઇઝ ધ ડ્રેન કરંટ when source to gate voltage VGS is 0. જ્યારે તમે VGS is equal to 0 રાખો ત્યારે જેટલો પણ ડ્રેન કરંટ ફ્લો થતો હોય ને એને શોર્ટ સર્કિટેડ ડ્રેન કરંટ IDSS કહેવાય. અને બીજી કન્ડિશન શું છે? પહેલાં એક તો છે VGS ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજી કન્ડિશન શું છે કે VDS ઇઝ ઇક્વલ ટુ પિંચ ઓફ વોલ્ટેજ. એટલે એવું નથી કે VGS ઇઝ ઇક્વલ ટુ 0માં બધા જ કરંટને, બધા જ ડ્રેન કરંટને શોર્ટ સર્કિટેડ ડ્રેન કરંટ કહેવાય. એવું નથી. ખાલી
આટલા આ જે કરંટ છે ને VDS ઇઝ ઇક્વલ ટુ VP એન્ડ VGS ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ વસ્તુ તમને આ ડાયાગ્રામથી જ ખબર પડી જશે કે શોર્ટ સર્કિટેડ ડ્રેન કરંટ ઇઝ ધ ડ્રેન કરંટ વેન VGS is kept 0, that is gate to source is kept 0 and gate to source voltage is kept 0 or short circuited, and VDS is equal to the pinch off voltage VP. પિંચ ઓફ વોલ્ટેજ VP. હવે પિંચ ઓફ વોલ્ટેજ મેં નામ જે કન્સિડર કર્યું એ શું છે? પિંચ ઓફ વોલ્ટેજ VP. ઇટ ઇઝ ધ મિનિમમ ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ VDS at which the drain current ID becomes constant. તો જો it is the minimum drain to source voltage at which drain current becomes constant. drain current constant હોવાનો રીઝન કયો છે? અહીંયાથી અહીંયા સુધી આ રીજનમાં ડ્રેન કરંટ ID કોન્સ્ટન્ટ છે. તો ડ્રેન કરંટ ID કોન્સ્ટન્ટ છે એનો મિનિમમ પોઈન્ટ કયો છે? આ વાળો. ને આ પોઈન્ટ ઉપર વોલ્ટેજને શું કહેવાશે? ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજને VP. સો પિંચ ઓફ વોલ્ટેજ ઇઝ ધ મિનિમમ drain to source voltage VDS at which the drain current becomes constant, ID becomes constant. Third is gate source cutoff voltage VGS off. Now what is VGS off? VGS off is gate source cutoff voltage. It is the gate source voltage where the channel is completely cut off and drain current becomes 0. એટલે આ ફિગર 19.12 ઉપર ધ્યાન આપો તમે. તો તમે જો ID વર્સિસ VGS નો ગ્રાફ છે ને મેં ID વર્સિસ VGS ને આ ક્વોડ્રન્ટમાં શું કામ લીધું છે, આ ક્વોડ્રન્ટમાં શું કામ ના લીધું? કારણ કે VGS તમારો હંમેશા નેગેટિવ હોય. તમે ઉપર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું ને, લાસ્ટ 2 લેક્ચર્સમાં, કે જેફેટ હંમેશા રિવર્સ બાયસમાં આપણે વાપરીએ છીએ. રિવર્સ બાયસ એટલે આપણે નેગેટિવ વોલ્ટેજની વાત કરીએ, બરાબર? તો VGS જે છે એ આ બાજુ નહીં હોય પણ આ બાજુ હશે, માઇનસમાં હશે. જો અહીંયા VGS હંમેશા માઇનસમાં હશે. તો ID વર્સિસ VGS નો આ ગ્રાફ છે. એનો ફોર્મ જો આ રીતે છે. તો આ એક પોઈન્ટ VGS નો એવો છે જ્યારે ડ્રેન કરંટ 0 થઈ જાય છે. તો એ વાળો VGS જ્યાં ડ્રેન કરંટ 0 થઈ જાય એને VGS ઓફ કહેવાય. VGS ઓફ એટલે ગેટ ટુ સોર્સ કટ ઓફ વોલ્ટેજ. એ ગેટ ટુ સોર્સ કટ ઓફ વોલ્ટેજ is that gate to source voltage at which drain current becomes 0. હવે મેં બીજી વસ્તુ એ લખી છે કે આ ડ્રેન કરંટ 0 શું કામ થાય? કોઈ એક VGS ઓફ ઉપર ડ્રેન કરંટ 0 શું કામ થાય? એ એટલે થાય કારણ કે ચેનલ ઇઝ કમ્પ્લીટલી કટ ઓફ. એ VGSની એ વેલ્યુ ઉપર ચેનલ કમ્પ્લીટલી કટ ઓફ થઈ જાય. એટલે ચેનલમાં કંઈ જગ્યા જ ના બચે. ડિપ્લીશન લેયર એટલે મોટા થતા જાય કે ચેનલ એકદમ કટ ઓફ થઈ જાય. ચેનલ એકદમ કટ ઓફ થઈ જાય તો ડ્રેન કરંટ પાસ જ નહીં થઈ શકે. કરંટ જ પાસ ના થઈ શકે તો ડ્રેન કરંટ બીકમ્સ 0. આ વસ્તુને હું થોડીક ડિટેલમાં એક્સપ્લેન કરું. એઝ ધ રિવર્સ gate to source voltage VGS increases, the reverse bias across the two junctions at the gate increases. Hence, the depletion layers at both PN junction increases. So,
the width of channel decreases. અહીંયા શું થાય છે કે જેમ જેમ તમે VGS ઇન્ક્રીઝ કરતા જાઓ એમ એમ શું થતું જાય, હમણાં આપણે VGSની વાત કરીએ છીએ, જેમ જેમ તમે VGS ઇન્ક્રીઝ કરતા જાઓ એમ તમારે ડિપ્લીશન લેયર મોટું થતું જાય. ધારો કે VGS = 1 વોલ્ટ ઉપર આટલું છે, 2 વોલ્ટ ઉપર આટલું હશે, 3 વોલ્ટ ઉપર મે બી આટલું હશે. તો 3 વોલ્ટ ઉપર જો એકદમ એકબીજાને ટચ કરી જાય છે, હું એક્ઝામ્પલ દઉં છું, 3 વોલ્ટ ઉપર થશે જ, ફોર એક્ઝામ્પલ 3 વોલ્ટ ઉપર, જસ્ટ લિટરલી ના માની લેતા કે 3 વોલ્ટ ઉપર થાય છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ કે સમ VGSની વેલ્યુ માટે જેમ જેમ તમે VGS વધારતા જાઓ એમ એમ તમારો ડિપ્લીશન લેયર ઓર મોટું થતું જાય. તો ધારો કે કોઈ એક વેલ્યુ ઓફ VGS ઉપર તમારો ડિપ્લીશન લેયર, બંને બાજુના ડિપ્લીશન લેયર એટલા મોટા થઈ ગયા કે એકબીજાને ટચ કરી જાય છે. ડિપ્લીશન લેયરની અંદરથી ક્યારે ફ્રી ચાર્જ કેરિયર્સ પાસ ન થાય. ચાર્જ કેરિયર્સને પાસ થવા માટે ચેનલ જોઈએ, પણ ચેનલ જો કટ ઓફ થાય છે, સોર્સમાંથી જે ચાર્જ કેરિયર્સ નીકળે છે એ ડ્રેન બાજુ જઈને નીકળે તો જ ડ્રેન કરંટ મળે ને, પણ વચ્ચે ડિપ્લીશન લેયર આવી ગયું, વિચ મીન્સ ચેનલ કટ ઓફ થઈ ગયું. ચેનલ કટ ઓફ થઈ ગયું એનો મતલબ કે કોઈ કરંટ પાસ થતો જ નથી, સો ડ્રેન કરંટ ઇઝ 0. એટલે આ જે વોલ્ટેજ છે ને, જ્યારે તમારો ડિપ્લીશન લેયર બંને એટલા મોટા થઈ જાય કે તમારો ચેનલ એકદમ કટ ઓફ થઈ જાય, એ VGSને VGS ઓફ કહેવાય. એ વાળું આપણે VGSને વધારતા જવાનું, રિવર્સ બાયસ VGSને વધારતા જવાનું, તો ડિપ્લીશન લેયર પણ મોટા થતા જાય. ડિપ્લીશન લેયર એટલા મોટા થઈ જાય બંને બાજુના કે બંનેના ડિપ્લીશન લેયર એકબીજાને ટચ કરવા માંડી જાય અને તમારું ચેનલ એકદમ કટ ઓફ થઈ જાય. તો એ VGSને VGS ઓફ પણ કહેવાય. અને ચેનલ કટ ઓફ થઈ જાય એટલે ID = 0, ડ્રેન કરંટ પણ 0 થઈ જાય. એ જ વસ્તુ મેં અહીંયા સમજાવી છે. So width of the channel decreases, and if VGS is increased further, there comes a point when both depletion layer touch each other. બંને depletion layer એકબીજાને ટચ કરે and the channel is completely cut off. depletion layer ને ટચ કરે તો ચેનલ એકદમ કટ ઓફ થઈ જાય, એકદમ કમ્પ્લીટલી કટ ઓફ થઈ જાય. and ID reduces to 0. કાંઈ પણ કરંટ ફ્લો ન થાય, so ID is 0. The gate to source voltage at which the channel is cut off is called the gate source cutoff voltage, VGS off. So the channel જ્યારે નોન કન્ડક્ટિંગ થઈ જાય કે એને the gate to source voltage at which channel is cut off, okay, it becomes non-conducting, is called VGS off, gate to source cut off voltage. Now we see some features of JFET. JFETના અમુક ફીચર્સ આપણે જોઈએ. તમને આ વસ્તુ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે કે 2 માર્કમાં પૂછાય કે 3 માર્કમાં પૂછાય કે 1 માર્કમાં પૂછાય કે JFETના અમુક ફીચર્સ લખો. તો હું તમને છે ને 8 ફીચર્સ કહું છું, નોટ ડાઉન કરીએ છીએ આપણે, એમાંથી કોઈ પણ તમે લખી શકો. ફર્સ્ટ, JFET is a 3-terminal voltage controlled semiconductor device. That is input voltage, the output characteristics of JFET controls. અચ્છા, અહીંયા નીચે that is input voltage controls, હા ભૂલ છે, સુધારી લેજો. JFET શું છે? એક 3 ટર્મિનલનો ડિવાઇસ છે અને ઇટ્સ અ વોલ્ટેજ કંટ્રોલ્ડ સેમિકન્ડક્ટર ડિવાઇસ. શું કામ કીધું મેં? તમને યાદ છે 2 લેક્ચર પહેલાં મેં તમને કીધું હતું કે FET ને ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર શું કામ કહેવાય? બિકોઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધ ગેટ કંટ્રોલ્સ ધ ડ્રેઇન કરંટ.
let's go back to that lecture. Current from source to drain એટલે ID is controlled by application of potential on the gate. એટલે એને ફીલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર કહેવાય. પોટેન્શિયલ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરો, ગેટ ઉપર તમે પોટેન્શિયલ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરો, એ તમારા ડ્રેન કરંટને કંટ્રોલ કરે. સો હુ ઇઝ કન્ટ્રોલિંગ હુ? વોલ્ટેજ or electric field at the gate is controlling the drain current. એટલે એનો મતલબ શું કે આ વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ છે, બિકોઝ ધ વોલ્ટેજ or the electric field at the gate is controlling your drain current ID. So it is a 3-terminal voltage controlled semiconductor device. That is the input voltage. Input voltage એટલે હું વોલ્ટેજ at the gate. ગેટ તમારા ઇનપુટમાં છે ને સર્કિટમાં, તો ઇનપુટ વોલ્ટેજ કંટ્રોલ્સ, અહીંયા તમે એરો કરીને કંટ્રોલ્સ લખી દેજો, કંટ્રોલ્સ ધ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ JFET. એ તમારા આઉટપુટ કેરેક્ટરિસ્ટિકને કંટ્રોલ કરે છે. સેકન્ડ પોઈન્ટ, JFET ઇઝ ઓલવેઝ ઓપરેટેડ વિથ ગેટ સોર્સ PN જંક્શન રિવર્સ બાયસ. JFET માટેની રિક્વાયરમેન્ટ છે કે હંમેશા ગેટ સોર્સ જે છે રિવર્સ બાયસ જ હોવું જોઈએ. In JFET, gate current is 0, that is IG is equal to 0 ampere. આ વસ્તુ આપણે જોઈ લીધી છે કે JFETમાં ગેટ કરંટ IG is equal to 0 હોય છે. ફોર્થ, since there is no gate current, ID is equal to IS. આ પોઈન્ટ પણ આપણે પહેલાં લેક્ચર્સમાં જોયું છે કે ડ્રેન કરંટ અને સોર્સ કરંટ ઇક્વલ હોય JFETમાં. ફિફ્થ પોઈન્ટ, JFET must be operated between VGS is equal to 0 and VGS is equal to off. And VGS off. For this range, ID will vary from maximum of IDSS to minimum to 0. See figure 19.12. તો JFET ને છે ને ફિગર 19.12 ઉપર જુઓ. JFET should be operated between VGS is equal to 0 to VGS off. અહીંયા સુધી આટલી જ વેલ્યુમાં તમને તમારા JFETને ઓપરેટ કરવાનું હોય. ત્યારે તમારો ડ્રેન કરંટ શું હશે, કેના વચ્ચે હશે? IDSS થી 0ની વચ્ચે હશે. That's your point number 5. Point number 6 is, because both the PN junction are at same potential, both depletion layer widen or narrow by the same amount. બંને હવે જો ગેટ, આ જે બંને PN જંક્શન છે એને તમે કનેક્ટ કરીને ગેટ સાથે જોડ્યું છે. જો અહીંયા જો આ ફિગર ઉપર ધ્યાન આપો, આ બે PN જંક્શન છે અહીંયા અને અહીંયા. આ બંને PN જંક્શનને તમે કનેક્ટ કરી અને એક કોમન ટર્મિનલ ગેટ કાઢ્યો છે બારે. તો જે ગેટ ઉપર જે વોલ્ટેજ તમે લગાવશો એ સેમ વોલ્ટેજ હશે ફર્સ્ટ ડિપ્લીશન લેયર ઉપર પણ અને સેકન્ડ ડિપ્લીશન લેયર ઉપર, વિચ મીન્સ કે ડિપ્લીશન લેયર વાઇડન ઓર નેરો જે પણ થશે એ બાય ઇક્વલ અમાઉન્ટ્સ થશે, બિકોઝ બંને ઉપર સેમ જ પોટેન્શિયલ લાગે છે. JFET is not subjected to thermal runaway when temperature of devices increases. હવે યુનિટ 4માં જ આપણે BJTમાં થર્મલ રનઅવે થતા જોયું હતું. થર્મલ રનઅવેમાં શું થતું કે તમારું ટેમ્પરેચર, તમારી ડિવાઇસ ગરમ થાય એટલે તમારું ટેમ્પરેચર વધે, ડિવાઇસનું ટેમ્પરેચર વધે તો તમને ખબર છે વિથ એવરી 10 ડિગ્રી રાઇઝ ઇન ટેમ્પરેચર ICBO doubles with every 10 degree rise in temperature. હવે ICBO વધે તો IC વધે તો તમારા ટ્રાન્ઝિસ્ટરમાં
જે પાવર આઈસી વધે એટલે વધારે કરંટ તમારા ટ્રાન્ઝિસ્ટરમાંથી પસાર થાય છે, વધારે ચાર્જીસ તમારા ટ્રાન્ઝિસ્ટરમાંથી પસાર થાય છે, વધારે કરંટ અગર ટ્રાન્ઝિસ્ટરમાંથી પસાર થાય તો ઓર વધારે ગરમ થાય તો ઓર વધારે તમારું જેટલું વધારે ગરમ થાય આઈસીબીઓ એટલું વધારે વધે, આઈસીબીઓ કારણે આઈસી વધે, આઈસીબીઓ કારણે ઓર વધારે તમારું ટ્રાન્ઝિસ્ટર ગરમ થાય, ટ્રાન્ઝિસ્ટર ગરમ થવાની જગ્યાના કારણે આઈસીબીઓ ઓર વધે, આઈસીબીઓ વધવાના કારણે આઈસી વધે. આ વસ્તુ સર્કલમાં ચાલતી રહે અને એક એવો ટાઈમ આવે જ્યારે તમારું ટ્રાન્ઝિસ્ટર ગરમ થઈને એકદમ ડિસ્ટ્રોય થઈ જાય. આ આપણું થર્મલ રનઅવે હતું પ્રિસાઇસલી. પણ આ થર્મલ રનઅવે હતું કોના કારણે? આઈસીબીઓ કારણે. શું થતું હતું? 10 ડિગ્રી રેઝ ઇન ટેમ્પરેચર થાય ત્યારે આઈસીબીઓ વધતો હતો, ડબલ થતો હતો, બરાબર. પછી એના કારણે આઈસી ઇન્ક્રીઝ થતો હતો. પ્રોબ્લેમ એ જ હતી ને કે તમારા ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાથી આઈસીબીઓ ડબલ થતો હતો. હવે આઈસીબીઓ શું હતો? લીકેજ કરંટ. લીકેજ કરંટ કોના કારણે હોય? લીકેજ કરંટ માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે આવે. પણ જે ફેટમાં મેજોરિટી અને માઇનોરિટી બે ચાર્જ કેરિયર્સ કારણે કરંટ ફ્લો નથી થતો. જે ફેટમાં ખાલી ને ખાલી મેજોરિટી ચાર્જ કેરિયર્સ કારણે કરંટ ફ્લો થાય છે. કાં તો ઇલેક્ટ્રોન કાં તો હોલ. પી ચેનલમાં હોલના કારણે, એન ચેનલમાં ઇલેક્ટ્રોનના કારણે, પણ બંનેના કારણે ના થાય. વિચ મીન્સ જે ફેટમાં આઈસીબીઓવાળી તો લીકેજ કરંટવાળી તો વાત આવે જ નહીં, માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણેના કરંટની વાત આવે જ નહીં, તો થર્મલ રનઅવેની વાત પણ ન જ આવે. વિચ મીન્સ જે ફેટમાં થર્મલ રનઅવે ન થાય જ્યારે આપણે જે ફેટના ટેમ્પરેચરને વધારીએ. ધ ડ્રેન કરંટ ઇઝ કંટ્રોલ્ડ બાય ચેન્જિંગ ધ ચેનલ વિથ. આ તો નોર્મલ પોઈન્ટ છે કે તમે જે રીતે VGS સપ્લાય કરો એ રીતે તમારું ચેનલની વિડ્થ નેરો થાય કાં પછી ઇન્ક્રીઝ થાય, એના ઉપર ડિપેન્ડ કરે કે તમારો ડ્રેન કરંટ કેટલો હશે. થેન્ક યુ.